આજે અમદાવાદમાં ફાટ્યું આભ, જમીન ત્યાં જળના સર્જાયા દ્રશ્યો। અમદાવાદના માર્ગો જાણે નદીમાં ફેરવાયા તો સોસાયટીઓ થઈ જળમગ્ન। એક દિવસમાં 7 ઇંચ વરસાદથી શું વરસ્યું? અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ ડૂબી ગયો। અમદાવાદ મહાનગરપાલિકાની એસી કેબિનમાં બેસી રહેતા અધિકારીઓના પાપે શહેર ડૂબ્યું તો વિકાસના બણગા ફૂંકનારા નેતાઓ પણ ગાયબ થઈ ગયા। અંતે તો ટેક્સ ચૂકવતા અમદાવાદના શહેરીજનોને જ ભોગવવાનો વારો આવ્યો। અમદાવાદનો પૂર્વ હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, બધે જ પાણી થયું। આ દ્રશ્યો છે માણેકબાગ વિસ્તારના। અહીં વાહનો જાણે નદીમાંથી પસાર થતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। આવી જ સ્થિતિ જોવા મળી આંબાવાડી વિસ્તારમાં પણ। અહીં પણ રસ્તા પાણીમાં ગરકાવ થયા। અમદાવાદના સીમાહોલ પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એસજી હાઈવે પણ જળમગ્ન થયો। એસજી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી તો મણિનગરમાં ઓવરબ્રિજ પાસે પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી। આ દ્રશ્યો છે ઈસનપુર પાસેના ભૈરવનાથ ચોકના। અહીં થોડા મહિના પહેલા જ આરસીસી રોડ બનાવાયો હતો, પરંતુ અહીં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા। નિકોલનો ગોપાલ ચોક વિસ્તાર જળમગ્ન થયો। ચારે તરફ પાણી ભરાયા। સોસાયટીઓમાં પાણી ઘૂસતા રહીશોની મુશ્કેલી વધી। હાટકેશ્વર વિસ્તાર પર જળબંબાકાર થયો। વાહનો બંધ પડી જતા વાહન ચાલકો હેરાન થયા। શહેરના શેલા અને બોપલ વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદમાં શેલા વિસ્તારની હાલત તો બદથી બદતર બની જાય છે। શીલજ વિસ્તારમાં તો વીજ પુરવઠો ખોરવાયો। કલાકો સુધી વીજળી ગુલ રહી। ભારે વરસાદને લઈ વાસણા બેરેજના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું।